મેદસ્વીતાપણું કઈ રીતે દૂર કરવું તેના પર ભાર મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી જેઓ લોકાર્પણ બાદ સભા સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે। સેલવાસથી આ સીધી તસવીરો સામે આવી રહી છે। જીપમાં સવાર થઈને પ્રધાનમંત્રી મોદી સૌને આવકારીને આગળ વધતા નજરે પડી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી માટે આ ભીડ ઉમટી છે। સવારથી જ તેઓ લાઈનોમાં ઊભા જોવા મળ્યા છે। બંને બાજુથી આપ જોઈ શકો છો તિરંગો લઈને ધ્વજ લઈને લોકો રાહ જોઈ રહ્યા હતા કે પ્રધાનમંત્રી મોદી ક્યારે સભા સ્થળ પર આવે અને હવે એ ક્ષણ નજીક આવી ગઈ છે। કરોડોની વિકાસ ભેટ સાથે પ્રધાનમંત્રી મોદી સભા સ્થળ પર આવી પહોંચ્યા છે। ગુજરાતનો આ અઠવાડિયામાં બીજો પ્રવાસ છે પ્રધાનમંત્રીનો અને એટલે જ કહેવાય છે કે પ્રધાનમંત્રી ગુજરાત સાથેનો આ નાતો ક્યારેય નહીં ભૂલે, કારણ કે ગુજરાત જે તેમના હૃદયથી એકદમ નજીક છે। ભલે તેઓ પ્રધાનમંત્રીની ખુરશી પર હોય પરંતુ તેઓ ગુજરાતને ક્યારેય નહીં ભૂલે। સેલવાસમાં જીપ પર સવાર થઈને ખુલ્લી જીપ પર સવાર થઈને પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે। પોતાના નેતાને આવકારવામાં આવી રહ્યા છે। અભિવાદન ઝીલતા જ પ્રધાનમંત્રી મોદી આગળ વધતા જોવા મળ્યા છે। આ જ છટા આ જ તેમની જે શૈલી છે તે નાગરિકોને ખૂબ જ આકર્ષે છે, લોકોને ખૂબ જ આકર્ષે છે અને એટલે જ નમો નમોના નારા પણ ત્યાં લગાવવામાં આવી રહ્યા છે, સંભળાઈ રહ્યા છે। ભવ્ય દિવ્ય આયોજન છે, તહેવાર જેવો માહોલ સેલવાસમાં જોવા મળી રહ્યો છે। આવી ભીડ કદાચ લોકસભા ઇલેક્શન વખતે આપે જોઈ હશે કે જ્યારે સૌ કોઈ નેતાઓ પોતાના પ્રચારમાં જોડાતા હોય છે, લોકોને અપીલ કરતા હોય છે કે મને મત આપજો, પરંતુ પ્રધાનમંત્રી મોદીને એવી કોઈ જ અપીલ નથી કરવી પડતી। એ જ્યાં પણ પહોંચે ત્યારે પોતે જ લોકો આપમેળે જ આવી જાય છે, તેમને કોઈ નિમંત્રણની જરૂર નથી પડતી। અત્યારે પણ પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને આગળ પણ પુષ્પો લગાયેલા જોવા મળી રહ્યા છે, તેમની ઉપર પણ પુષ્પોનો વરસાદ થઈ રહ્યો છે। ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે વતનમાં પ્રધાનમંત્રી આવી રહ્યા હોય તો હર્ષોલ્લાસનો માહોલ હોવો સ્વાભાવિક છે અને એ જ પ્રકારની સ્થિતિ, એ જ પ્રકારના ચિત્રો સેલવાસથી આપણે પણ જોઈ રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર। પ્રધાનમંત્રી મોદી ટૂંક જ સમયમાં સંબોધન પણ કરશે મંચ પરથી। આખરે સેલવાસને સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી શું બોલે છે અને સાથે સાથે ગુજરાતને શું બોલે છે તેના પર સૌની નજર રહેશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, પ્રધાનમંત્રી મોદી સભા સ્થળે પહોંચવાના છે, શું જાણકારી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ગુજરાતના પ્રવાસે છે તે એરપોર્ટ પાસે આવ્યા હતા, ત્યાં તેમને CR પાટીલ જે મંત્રી છે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમણે ગુજરાત કેબિનેટ મંત્રી બાવળિયા और सर्विस सहित जो नेताओं प्रधानमंत्री नरेंद्र मोदी ने वेलकम करे थे। प्रधानमंत्री नरेंद्र मोदी सेलवास खाते जवा रवाना થયા છે। સેલવાસ પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે આજે સેલવાસ ખાતે જે હોસ્પિટલ જે છે તેનું લોકાર્પણ કરવાના છે, તમે ત્યાં કાર્યક્રમના અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। મહત્વની સાથે સેલવાસમાં પણ પીએમનું જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે, તેમને આવકારવા માટેનો ગુજરાત સેલવાસ ખાતે પણ જોવા મળી રહ્યું છે। સભા સ્થળ મોટા સંખ્યાની અંદર સંઘ પ્રદેશના લોકો જે છે તે પ્રદેશવાસીઓ પણ ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ચોથી વખત પ્રદેશના મહેમાન બની રહ્યા છે, ત્યારે આજે સેલવાસના મહેમાન બન્યા છે। સેલવાસનો પ્રવાસ પૂર્ણ કરી અને તેઓ સીધા નરેન્દ્ર મોદી જે છે તે સુરત ખાતે આવશે। સુરતમાં પણ એક જંગી સભાનું સંબોધન જે છે તે કરવાના છે। ગરીબ કલ્યાણ અંતર્ગતના જે લોકો જે છે તેમને તેઓ સંબોધન કરવાના છે। ગરીબ દિવ્યાંગ ગંગા સ્વરૂપ જે લોકો છે તેમને અંદાજે 2 લાખથી વધારે લોકોને જે સહાય વિતરણનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। ગૌતમ, જે પ્રધાનમંત્રી મોદીએ 2587 કરોડની ભેટ આપવા જઈ રહ્યા છે તે તમામ યોજનાઓ વિશે પણ જાણકારી આપજો। મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે ઠીક 4:30 વાગે સુરત ખાતે પહોંચશે। સુરતની વાત કરીએ તો ગંગા સ્વરૂપ જે બહેનો જે છે તેમને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે વિના મૂલ્યે જે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, કારથી શરૂઆત છે ત્યાંથી લઈને અત્યાર સુધી અનેક લોકોના જીવનની અંદર ખુશાલી છે તે વ્યાપી ચૂકી છે કે આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ દિવ્યાંગ સહાય યોજના ગરીબ લાભાર્થી પરિવાર 2 લાખથી વધારે પરિવારજનોને સીધો લાભ છે હવે મળવાનો છે। યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળવાના છે। સુરત ખાતે પણ લાભાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। દિવ્યાંગો હોય, વૃદ્ધો હોય,
પહેલી 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસી હતા. વધુ એક પ્રવાસ ગુજરાતની અંદર છે, એટલે કે આ દક્ષિણ ગુજરાતના પ્રથમ પ્રવાસ છે તે સૌરાષ્ટ્રની અંદર યોજાયો તો બીજો પ્રવાસ દક્ષિણ ગુજરાતની અંદર. એટલે આજે આવતીકાલે આજે પ્રવાસ છે તેમાં 3 સભાને સંબોધન કરશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. આવતીકાલની વાત કરીએ તો 8 તારીખે વિશ્વ મહિલા દિવસ છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે 1 લાખથી પણ વધારે બહેનોનું જે અભિવાદન જે છે તે કરવાના છે. તેમને વિવિધ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ જે છે મહત્વની વાત છે કે યોજના જે એક અંતર્ગત તે યોજના અંતર્ગતના લાભાર્થીઓ છે તેમની સાથે પણ વાર્તાલાપ કરશે. તેમને જોવાના છે એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ નવસારી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ જે છે તે ઉપસ્થિત રહેવાની છે તે પણ જોવા મળી રહ્યું છે. અને લખપતની યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અમલમાં મૂકી હતી તેમાં પણ તે અંતર્ગત લગતી જે મહિલાઓ છે તે આગળ આવે છે. આ યોજના છે અને તેમાં પણ મહિલાઓને સીધો લાભ થાય બેનિફિટ મળે તે પ્રકારની યોજના છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 7.9 લાખ મહિલાઓ જે છે તેમની આ નોકરી જે છે તે થઈ છે. તેમાં આદિવાસી જાતની વાત કરીએ તો 30,000થી વધારે લખપતની છે. ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. નડિયાદમાં દત્તાત્રેય સોસાયટીમાં 2 આખલા બાખડ્યા. આખલા યુદ્ધથી પાર્ક વાહનોને નુકસાન પહોંચ્યું. રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધથી રહીશોમાં ફેલાયો હતો ભય. માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા. માનખેત્રા ગામે સિંહે કર્યો શિકાર. સિંહ વાછરડીનો શિકાર કરતો વિડીયો વાયરલ. 3 જેટલા સિંહો મારણ લઈને ભાગ્યા. ભરૂચમાં ઝઘડિયા સેવા સદન કચેરી નજીક રેતી ભરેલી ટ્રક પલટી. ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ જોઈ ચાલક કૂદી ગયો. ચાલકે કૂદકો મારતા ટ્રક બેકાબુ થઈ પલટી. ચાલકને પહોંચી ઈજા. મહેસાણાના કડીમાં ગટરના ઢાંકણાની ચોરી. નવા અંડરબ્રિજની બહાર આવેલા કોમ્પ્લેક્સમાં ગટરનું ઢાંકણું ચોરતો શખ્સ સીસીટીવીમાં કેદ. ચોર ગટર ખુલ્લી મૂકીને થયો હતો ફરાર. 75 લાખ રૂપિયાની લૂંટ મામલે પોલીસ ફરિયાદ દાખલ. માર્કેટિંગ યાર્ડના વેપારીએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે 3 અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો. ભાવનગરમાં 75 લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા. ચિત્રા વિસ્તારમાં એસબીઆઈની શાખા બહાર લૂંટની ઘટનાને લઈને પોલીસે કરી હતી નાકાબંધી. એક્ટિવા પર આવેલા 3 શખ્સોએ છરીની અણીએ લૂંટને આપ્યો હતો અંજામ. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની કરી અટકાયત. ભાવનગરમાં 75 લાખની લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા. ચિત્રા વિસ્તારમાં એસબીઆઈની શાખા બહાર લૂંટની ઘટનાને લઈને પોલીસે કરી હતી નાકાબંધી. એક્ટિવા પર આવેલા 3 શખ્સોએ છરીની અણીએ લૂંટને આપ્યો હતો અંજામ. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની કરી અટકાયત. સ્કોર્પિયો કારના માલિકે કર્યો મોટો ખુલાસો. કાર માલિક સૌરભ ગુપ્તાનું નિવેદન. કહ્યું, મૌલિક જાલેરાને મિત્રતામાં કાર આપી હતી. તેણે કાર બાદમાં કોને આપી તે મને જાણ નથી. યુવકોને કાર આપનાર મૌલિક જાલેરાની પ્રતિક્રિયા. મિત્ર રુદ્રને ફોટો પડાવવા માટે કાર આપી હોવાનું નિવેદન. રુદ્ર પાસેથી તેના મિત્રો લઈ ગયા હતા. કાર વસ્ત્રાપુર જવાનું કહીને લઈ ગયા હતા. કાર દુર્ઘટના પર એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનું નિવેદન. જાણ થતાં જ તાત્કાલિક બેરેજમાં કોલ કરી તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યું. આ જમીન એએમસી અને કલેક્ટરની. જમીનનો રોડ પહોળો કરી પ્રોટેક્શન વોલ મુકાશે. અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર. 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. તો પ્રધાનમંત્રી મોદીની સેલવાસથી આ સીધી તસવીરો સામે આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. તેમનો જે આ રોડ શો છે તે અહીં સભા સ્થળ પર પૂર્ણ થશે. બંને બાજુ જે દર્શક દીર્ઘા છે ત્યાં લોકોની મોટા પ્રમાણમાં હાજરી, પુષ્પવર્ષા થઈ રહી છે. એ પુષ્પવર્ષાને સ્વીકાર કરતા કરતા મોદી આગળ વધતા જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે 2587 કરોડની યોજનાઓની ભેટ લઈને આવ્યા છે. આ પહેલા તેમણે નમો હોસ્પિટલમાં લોકાર્પણ કર્યું. 450 બેડની એ હોસ્પિટલ જેમનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લાલ રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ 650 બેડ જે તૈયાર કરવામાં આવનાર છે અન્ય એક હોસ્પિટલમાં તેનું પણ ભૂમિપૂજન કરાયું. હવે પ્રધાનમંત્રી મોદી સભા સ્થળ પર પહોંચ્યા છે. બંને બાજુ
જે ધ્વજ છે, રાષ્ટ્રધ્વજ છે, તે પણ નજરે પડી રહ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. લોકો બેનર સાથે પહોંચ્યા છે અને કેમ ન હોય, પ્રધાનમંત્રી મોદી જ્યારે સેલવાસ આવ્યા હોય અને પોતાના નેતાને આવકારવા માટે લોકોમાં જે થનગનાટ છે તે સવારથી જ જોવા મળતો હતો. ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. આજે જે જનતા પહોંચી છે તે કોઈ નિમંત્રણથી નથી પહોંચી, પરંતુ આપમેળે સ્વયંભૂ અહીં આવી છે અને સાથે જ એ સંદેશ પણ આપવા માંગે છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતમાં આવે તે દરમિયાન પ્રજા તેમને આવકારવા માટે હર હંમેશ સજ્જ છે, તૈયાર છે. તેમને આવકારવા માટે બંને બાજુ મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી એટલે જ ખુલ્લી જીપમાં સવાર થઈને આવ્યા છે, જેથી એ તમામ લોકો સાથે તેઓ રૂબરૂ થઈ શકે, તેમનું અભિવાદન સ્વીકાર કરી શકે. કોઈને પણ નિરાશ નથી કરવા માંગતા અને એટલે જ પ્રધાનમંત્રી મોદી જે ખુલ્લી જીપમાં સવાર થઈને અહીં પહોંચ્યા છે. હવે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરે અને આખરે એ સંબોધનમાં કઈ કઈ બાબતોને આવરી લેશે તે પણ મહત્વનું રહેશે.